નમસ્કાર મિત્રો, આજે આપણે જઈશું ગબ્બરના ડુંગરે, જ્યાંમાં ગબ્બરના ગોખવાળા માં આદ્યશક્તિમાં જગદંબા બિરાજે છે. એમના દર્શન કરીશું અને ધન્યતાનો અનુભવ કરીશું. સાથે સાથે જે રોચક અને રમણીય દ્રશ્યો જોવા મળશે તે પણ માણીશું. ગબ્બર ડુંગર અંબાજી મંદિરથી 4.5 કિલોમીટરના અંતરે આવેલો છે. તેની ઊંચાઈ લગભગ 480 મીટર છે અને ત્યાં પહોંચવા માટે 999 પગથિયા ચડવાના હોય છે અને જે ચડવાનો આનંદ છે તે પણ ખૂબ જ મજાનો અને રોચક હોય છે. તો ચાલો મિત્રો, જઈશું ત્યાં. ડુંગર ઉપર ચડવા માટે આપણે ઉપર જતા રોપવેનો ઉપયોગ કરીશું અને વળતા ચાલતા નીચે ઉતરીશું. આપ જોઈ રહ્યા છો ઉપરથી કેટલા રમણીય નજારા જોવા મળે છે. નીચેના ખૂબ સરસ દ્રશ્યો જોવા મળે છે. આખા ડુંગરના દર્શન ઉપરથી ખૂબ સરસ. મા ભગવતી અંબા દરેક યાત્રીઓની યાત્રા સફળ કરે. જો સામે નજરે પડી રહ્યું છે તે ચુંદડીવાળા માતાજીનું મંદિર છે અને ઉપર જે સફેદ કલરનું મંદિર દેખાય છે તે મહાદેવજીનું છે અને નીચેનો જે સરસ મજાનો એરિયા ચુંદડીવાળા માતાજીનો છે. જુઓ ભક્તો, કેટલી ભીડ જામેલી છે. માની દયા થાય, માની કૃપા થાય. આ માય ભક્તો પર માની કૃપા અપરંપાર છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે આખો ગબ્બર પર્વત ગુંજી ઉઠી રહ્યો છે. જય મા આદ્યશક્તિ. મિત્રો, આપને વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક અને કમેન્ટમાં જય અંબે લખવાનું ભૂલતા નહીં. માં જગદંબા આપની હર મનોકામના પૂર્ણ કરે. તો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ માતાજીના ગબ્બર પર્વત પર અને માં આદ્યશક્તિ ગબ્બરના ગોખવાળા માં જગદંબાના ચરણોમાં લાખ લાખ વંદન મારી માવડી. આ માય ભક્તો પર તારી કૃપા દ્રષ્ટિ રાખજે માં. એમની હરેક મનોકામના પૂર્ણ કરજે માં. નીચે ઉતરતા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. રસ્તામાં નાના નાના સ્ટોલ હોય છે. શેષનાગની ગુફા આવેલી છે, જે અંદર જઈને દર્શન કરવા પડે છે. કેટલી આવશે? કિલો હશે?
કિલા ઉપર 2-2.5 કિલા હોય હાથમાં જોઈ દો. અહીંથી ડુંગર ઉપર ચડવાનું સીધું ચઢાણ ચાલુ થાય છે. અહીંથી ડુંગર પણ કેટલો રળિયામણો લાગે છે. આ પ્રવેશ દ્વાર છે. અહીંથી લોકો પ્રવેશી રહ્યા છે મંદિર ઉપર ડુંગર ઉપર ચડવા માટે. માઈ ભક્તોના જે ચાલતા પગપાળા તો આવેલા જ છે, તેમ છતાં પણ આખો ડુંગર ચડે છે. એમની માતા ઉપર કેટલી શ્રદ્ધા હશે, અખૂટ શ્રદ્ધા. જય માં આદ્ય શક્તિમાં જગદંબા, તારી કૃપા દ્રષ્ટિ રાખજે તારા માઈ ભક્તો ઉપર. સીનાભાઈ પોપટભાઈ દંતાણી ગામ